સાહેબ, આપણે ગુજરાતીઓ તો ઉત્સવ પ્રિય જનતા છીએ. આપણે ઉત્સવ દરેક નાના નાના પ્રસંગને ઉત્સવમાં ફેરવી નાખીએ સાહેબ. આ ગણપતિ ઉત્સવ આપણે આમ મહારાષ્ટ્રનો પણ આપણે ગુજરાતીઓએ બધાએ સ્વીકારી લીધો. સાહેબ, અમારે તો કલાકારોને તો એટલું સારું થઈ ગયું, 9 દી કાર્યક્રમ હોય. બોલો, હા, ગણપતિ અમને બહુ ફળે સાહેબ. 9 દિવસ કાર્યક્રમ કરીને એવા થાક્યા હતા. જગદીશભાઈને કીધું 10મા દિવસે આપણે વિસર્જન યાત્રામાં જ આવવું છે. કીધું ઢોલ નગારા વાગતા હોય, અબીલ ગુલાલ ઉડતા હોય, મ્યુઝિક વાગતા હોય, સંગીતના જમાવટ હોય, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા થતું હોય, થાક ઉતરી જાય. કીધું જાવું જ સાહેબ. અમે વિસર્જન યાત્રામાં જોડાણા. મારી બાજુમાં અડધા રસ્તા સુધી એક ભાઈ ગહ મો કરે. અડધા રસ્તા પછી મને એમ થયું કે આ શું કરે, બાવડું જાલીનું ઉપર શું ગમ, મને ગણપતિ બાપા મોરિયા. મેં કીધું આખું બોલ. મને કે ક્યાંથી બોલું? ગણપતિ બોલવા જતા આ બધા મોરિયા લગી પહોંચી જાય કે. મને એમ થાય કે મોરિયાથી જોઈન્ટ થાવ તો ગણપતિ લગી પહોંચી જાય, ક્યાંથી બોલું? સાહેબ, ખખડાવી નાખ્યો મને. હું તો થોડી આગળ ગયો. તું જીકે રાખ. કીધું તું જીકે રાખ.